હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક સામાન્ય વિજ્ઞાનની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરથી બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનની શરૂઆત કરી દીધી હતી, જેમાં સૌથી પહેલાં આપણે તંત્રોની વાત કરીએ છીએ અને એની અંદર પહેલા લેક્ચરની અંદર આપણે પાચન તંત્ર જોઈ ગયા. તો જો તમે પહેલો લેક્ચર ન જોયો હોય, જેની અંદર મેં પાચન તંત્ર સ્ટેપ બાય સ્ટેપ સારી રીતના આકૃતિ દ્વારા સમજાવેલું છે, તો એ લેક્ચર ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. આજના લેક્ચરમાં આપણે બીજું તંત્ર જોવાનું છે, એ છે શ્વસન તંત્ર. ઇંગ્લિશમાં કહીએ તો રેસ્પિરેશન સિસ્ટમની આજના લેક્ચરની અંદર વાત કરવાની છે. શ્વસન તંત્ર એટલે કે આપણે શ્વાસ લઈએ છીએ, તો આપણે શ્વાસ કેમ લઈએ છીએ? આપણે ઓક્સિજન લઈએ છીએ, આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે શું લો છો, તો તમે ઓક્સિજન લો છો. પણ ઓક્સિજનનું આપણા શરીરની અંદર કાર્ય શું છે? આપણા શરીરમાં ઓક્સિજન જાય છે, એ ઓક્સિજનનું શું થાય છે? અને એવું શું થાય છે શરીરમાં કે આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ? તો એની અંદર પ્રક્રિયા શું થાય છે એ બધી વસ્તુ આપણે સમજીશું. શ્વસન તંત્ર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, બહુ નાનું તંત્ર છે બીજા તંત્રોની મુકાબલે જોઈએ તો, પરંતુ સારા એવા ક્વેશ્ચન આ તંત્રમાંથી પણ બને છે. તો આજના લેક્ચરમાં સંપૂર્ણ આપણે શ્વસન તંત્ર જોઈશું. એના પછી શ્વસન તંત્રને થતા જે રોગો છે એની પણ ચર્ચા કરીશું. સૌથી પહેલો જ આપણે પાચન તંત્ર જોઈ ગયા છે. આજના લેક્ચરમાં આપણે શ્વસન તંત્ર જોઈએ છે. તમારા માઇન્ડની અંદર એક બે ક્વેશ્ચન જે થતા હશે હું તમને કહી દઉં છું કે જે બાયોલોજી હોય છે ને, એ બાયોલોજીની અંદર બે વસ્તુ હોય છે. કઈ બે વસ્તુ હોય છે? તો એક છે એનાટોમી અને બીજું હોય છે ફિઝિયોલોજી. તો તમારા માઇન્ડની અંદર પહેલા તો એ ક્લિયર હોવું જોઈએ કે આપણે જ્યારે સામાન્ય વિજ્ઞાન ભણીએ છીએ ત્યારે આપણે એનાટોમીને ભણવાનું નથી. આપણે શું ભણવાનું છે? માત્ર ફિઝિયોલોજીને ભણવાનું છે. હવે એનાટોમી શું છે અને ફિઝિયોલોજી શું છે એ સમજી લો. તો એનાટોમી એટલે શું કે શરીરના અંગોનું બંધારણ. તો આપણા શરીરના અંગો છે એટલે કે જે હૃદય છે કે જેમ જઠર છે, એનું બંધારણ શું છે એ આપણે નથી ભણવાનું કે જઠર કઈ રીતના બનેલું છે, અથવા તો હૃદય છે એ હૃદય કઈ રીતના બનેલું છે, એનું બંધારણ શું છે, સ્ટ્રક્ચર શું છે, એ આપણા ભણવાની અંદર આવતું નથી. આપણા ભણવામાં શું આવે છે? તો એનું કાર્ય આવે છે કે ભાઈ હૃદય છે તો હૃદય શું કામ કરે છે, જઠર છે તો જઠર શું કામ કરે છે. જેમ કે આપણે પાચન તંત્રની અંદર જોઈતું કે ભાઈ જઠર શું કરે છે, તો જે ખોરાક છે એ ખોરાકને વલોવાનું કામ કરે છે. પણ જઠરની દિવાલ છે એ શેની બનેલી હોય છે, એનું બંધારણ શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, એ બધું આપણા સામાન્ય વિજ્ઞાનની અંદર આવતું નથી. તો એ બધું વસ્તુ તમે કરવા પણ ના જતા. તમે જો 6 થી લઈને 10 તમે ચોપડી પકડશો તો એની અંદર તમને કાર્યો જ જોવા મળશે. પછી તમે સાયન્સ લો છો અને એની અંદર બી ગ્રુપ લો છો અને બાયોલોજી લો છો, તો એની અંદર તમને આ બધું આવશે એનાટોમી. તો એનાટોમી તો ક્યારેય પણ તમે અત્યારે કરતા નહીં, એ આપણા સિલેબસમાં જ નથી. આપણા સિલેબસમાં શું છે? ફિઝિયોલોજી છે, એટલે કે શરીરની અંદર જે અંગો છે એ અંગોનું કાર્ય શું છે એ. તો આપણે ફિઝિયોલોજી ભણીએ છીએ. ક્લિયર? તો એ પહેલા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. તો પાચન તંત્ર આપણે પૂરું કરી દીધું. હવે આજના લેક્ચરમાં આપણે શ્વસન તંત્ર જોવાનું છે. તો શરૂઆત કરીએ છીએ શ્વસન તંત્રની. સૌથી પહેલો જ ક્વેશ્ચન થાય કે આપણે શ્વાસ કેમ લઈએ છીએ? હવે જો શરીરની કોઈ પણ મુવમેન્ટ કરવા માટે શેની જરૂર હોય? તો ઉર્જાની જરૂર હોય. આપણી આખી દુનિયામાં કઈ પણ વસ્તુ હલે છે ને, તો ક્યાંક ને ક્યાંક એની અંદર ઉર્જા છુપાયેલી છે. અહીંયા હું હાથ ઊંચો કરું છું તો આની અંદર પણ મારા કંઈક ઉર્જા હશે, એ ઉર્જાના કારણે જ હાથ ઊંચો થયો. આ બાજુનો હાથ ઊંચો કરું છું, આ પેનથી કંઈક લખું છું તો મારી ક્યાંક ને ક્યાંક ઉર્જા છે એ ખર્ચ થાય છે. તો આ બધી ઉર્જા આપણા શરીરમાં આવી ક્યાંથી? તો આ બધી ઉર્જા છે એ શેમાંથી આવે છે? તો આ શ્વસન કરીએ છીએ ને એમાં જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજનના કારણે જ બને છે. ચલો સાબિત કરીએ કે ભાઈ ઓક્સિજનના કારણે આપણા શરીરની અંદર ઉર્જા કઈ રીતના બને છે. હવે લાસ્ટ લેક્ચર જોયો હોય તો એની અંદર આપણે છેલ્લે શું જોયું હતું? તો છેલ્લે મેં વાત કરી હતી કે આપણા જે 3 ઘટકો છે, એક કાર્બોહાઈડ્રેટ છે, એક ચરબી છે અને પ્રોટીન છે. તો એનું આપણે રૂપાંતરિત કરતા હતા. જેમ કે મેં વાત કરી હતી કે જે કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટનું શેમાં રૂપાંતરણ થતું હતું? ઉત્સેચકની મદદથી. તો ગ્લુકોઝની અંદર રૂપાંતરણ થતું હતું. તો એ ગ્લુકોઝનું શું કરશે આપણું શરીર? આપણે છેલ્લે પાચન તંત્રમાં જોયું હતું ને કે ભાઈ પાચન તંત્રમાં કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ એની અંદર કાર્બોહાઈડ્રેટ છે અને એ કાર્બોહાઈડ્રેટનું ઉત્સેચકની મદદથી ગ્લુકોઝની અંદર રૂપાંતરણ થઈ જાય છે. તો એ ગ્લુકોઝ છે એ આપણા શરીરની અંદર છે. તો એ ગ્લુકોઝનું ઉર્જાની અંદર રૂપાંતરણ તો કરવું પડશે ને. ગ્લુકોઝ આપણા શરીરની અંદર આવી ગયું, પરંતુ એ ગ્લુકોઝનું ઉર્જામાં રૂપાંતરણ કરવા શેની જરૂર પડે? તો ઓક્સિજનની જરૂર પડે. તો ઓક્સિજનની મદદથી જ એ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું ઉર્જાની અંદર રૂપાંતરિત થાય છે.
હવે ગ્લુકોઝનું ઉર્જાની અંદર રૂપાંતરણ ક્યાં થશે આપણા શરીરમાં? તો આપણા શરીર છે એ શેનું બનેલું છે? તો કોષનું બનેલું છે. તો આપણા શરીરના દરેક કોષની અંદર જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું શેમાં રૂપાંતરિત થતું હશે? તો ઉર્જાની અંદર રૂપાંતરિત થતું હશે. બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. અત્યારે તમારા માઇન્ડની અંદર એટલું રાખો કે આપણે જે શ્વસનની ક્રિયા કરીએ છીએ એમાં જે ઓક્સિજન લઈએ છીએ તો એ ઓક્સિજનનું આપણા શરીરમાં કાર્ય એટલું જ છે કે ઉર્જા બનાવવી, ઉર્જા ઉત્પન્ન કરવી, અને એ જ ઉર્જાથી આપણું શરીર ચાલે છે. જો આપણે શ્વસનની ક્રિયા બંધ કરી નાખીએ, ઓક્સિજન છે એ શરીરમાં લેતા બંધ કરી દઈએ તો આપણું શરીર છે એ ઉર્જા ઉત્પન્ન ના કરી શકે. ઓકે, તો એના પછી તો કંઈ કામ જ નથી. એટલે કે ટૂંકમાં આપણા જે શરીર છે એ શરીરની અંદર જે કોષો છે, કોષ, આપણું શરીર શેનું બનેલું છે? કોષનું બનેલું છે. જે રીતના કોઈ વસ્તુ છે એ પરમાણુની બનેલી છે એ રીતના આપણું શરીર કોષનું બનેલું છે. તો એ કોષને સતત જીવવા માટે, સતત જીવતા રાખવા માટે ઓક્સિજનની જરૂર છે. એટલા માટે આપણે સતત ઓક્સિજન પણ લેતા આવીએ છીએ. ઓકે, સતત કોષ છે એ કોષને સતત જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય, એટલા જ માટે આપણે સતત શ્વસનની ક્રિયા પણ શું કરીએ છીએ? ચાલુ રાખીએ છીએ. ક્લિયર? ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું. તો આપણા શરીરના દરેક કોષને જીવવા માટે શેની જરૂર હોય? ઉર્જાની જરૂર હોય. અને આ ઉર્જા ઓક્સિજનના કારણે મળે છે. કઈ રીતના મળે છે મેં તમને સમજાવી દીધું. આગળ પણ આપણે સ્ટ્રક્ચર જોઈશું. શ્વસનની ક્રિયાનો હેતુ શરીરના કોષને શું કરવાનો છે? સતત ઉર્જા આપવાનો છે. એટલા માટે આપણે સતત શ્વસનની ક્રિયા કરીએ છીએ, એટલે કે સતત ઓક્સિજન આપણે લઈએ છીએ. સજીવોમાં ખોરાકના પાચનથી બનેલા કાર્બનિક પોષક દ્રવ્યોને ઓક્સિડેશનથી ઉર્જા મુક્ત થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શ્વસન કહેવામાં આવે છે. જો આ એની વ્યાખ્યા રહી કે સજીવોમાં ખોરાકના પાચનથી, ખોરાકનું પાચન થઈ ગયું, પહેલા લેક્ચરની અંદર આપણે ખોરાકનું પાચન કરી નાખ્યું હતું. એના પછી જે કાર્બનિક પોષક દ્રવ્યો છે, જેમ કે આપણે ગ્લુકોઝ કર્યું હતું, એમિનો એસિડ, આ બધું બનાવ્યું હતું ને, તો જે સમજી લો કે ગ્લુકોઝ બની ગયો, એ ગ્લુકોઝનું શું થશે? ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન એટલે શું? કે ઓક્સિજનની હાજરીમાં વિઘટન થશે, અને એ ઓક્સિડેશનની પ્રક્રિયા થવાથી ઉર્જા ઉત્પન્ન થશે, અને આને જ શું કહેવામાં આવે છે? શ્વસન કહેવામાં આવે છે. શ્વસનના બે પ્રકાર છે, જારક અને અજારક. સૌથી પહેલા હું તમને ઉદાહરણ દ્વારા સમજાવી દઉં કે આ જારક શ્વસન શું છે અને અજારક શ્વસન શું છે. જારક શ્વસન એટલે શું? કે જો શ્વસનની ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય તો એને જારક શ્વસન કહેવામાં આવે છે. હવે તમે મને એમ કહો કે આપણું મનુષ્યનું શરીર છે એ જારક શ્વસન કરે છે કે અજારક શ્વસન કરે છે? તો મનુષ્યનું શરીર જારક શ્વસન પણ કરે છે, નોર્મલી જારક શ્વસન કરતું હોય છે, પણ અનકન્ડિશનલી અથવા તો કોઈ એવા સંજોગો ઉત્પન્ન થાય તો એની અંદર મનુષ્યનું શરીર અજારક શ્વસન પણ કરે છે. સાબિત કરી આપો. જારક શ્વસન એટલે શું? મેં તમને કહી દીધું કે ઓક્સિજનની હાજરીમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, તો એવા શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે છે. તો આપણે સતત ઓક્સિજન લઈએ છીએ અને એ ઓક્સિજનની હાજરીમાં આપણા શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે, તો એને જારક શ્વસન કરીશું. અજારક શ્વસન એટલે શું? કે અજારક શ્વસનની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં પણ ઉત્પન્ન થાય છે ઉર્જા, તો એને અજારક શ્વસન કહેવામાં આવે. હવે અજારક શ્વસન ક્યારે ઉત્પન્ન થશે, અથવા તો અજારક શ્વસન છે એ મનુષ્યની શરીર ક્યારે કરશે? જુઓ, જ્યારે તમે રનિંગ કરો છો, જ્યારે તમે રનિંગ કરો છો તો એની અંદર તમારે વધારે ઉર્જાની જરૂર પડે. હવે વધારે ઉર્જાની જરૂર પડે તો ઓક્સિજનની પણ વધારે જરૂર પડે. ઓક્સિજનની વધારે જરૂર પડે, પણ એ ટાઈમે તમે એટલું બધું ઓક્સિજન લઈ શકતા નથી, કારણ કે તમે રનિંગ કરો છો અને રનિંગમાં બહુ જ ઉર્જાની જરૂર પડે, પણ એટલું તમે શ્વાસોશ્વાસની ક્રિયા છે એટલી ઝડપી કરી શકતા નથી. એટલા માટે એ સંજોગોમાં આપણા શરીરની અંદર અજારક શ્વસન થાય. એટલે કે શરીરની અંદર ઉર્જા તો ઉત્પન્ન થશે, પરંતુ એ ઓક્સિજનની ગેરહાજરીમાં થશે, અને જો ઓક્સિજનની ગેરહાજરીમાં ઉર્જા ઉત્પન્ન થશે તો એમાં CO2 નહીં બને. શું બનશે? તો એમાં લેક્ટિક એસિડ બનશે. શું બનશે? લેક્ટિક એસિડ. આગળ હું તમને સમજાવું છું, પણ ટૂંકમાં એટલી વસ્તુ ખબર પડી ગઈ કે જારક શ્વસન અને અજારક શ્વસન શું છે. જારક શ્વસન અને અજારક શ્વસન બંને છે એ આપણા શરીર, મનુષ્યનું શરીર કરે જ છે, પરંતુ નોર્મલી છે એ જારક શ્વસન કરતું હોય છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે મનુષ્યનું શરીર સામાન્ય રીતે કયું શ્વસન કરે છે? તો જારક શ્વસન કરે છે. હવે બંનેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમારો જે કોન્સેપ્ટ છે ને એ ક્લિયર થઈ જશે, એકદમ ક્લિયર થઈ જશે. જોજો, સૌથી પહેલા આપણે જારક શ્વસનની વાત કરીએ તો જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને જારક શ્વસન કહેવામાં આવે. જ્યારે ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થઈને CO2 અને પાણી બને છે, અને સાથે સાથે ઉર્જા તો બનવાની જ છે,
તો એને શું કહેવામાં આવે? જારક શ્વસન કહેવામાં આવે. જો શું થાય છે, હવે આપણા શરીરની અંદર શું હતું? તો આપણે ખોરાક ખાધો. જોજો અહીંયા, આપણે ખોરાક ખાધો. ચલો, ખોરાક ખાધો. હવે શું થઈ? પાચનની ક્રિયા થઈ. અને પાચનની ક્રિયા કઈ રીતના થાય છે એ પહેલો લેક્ચર તમે જોઈ લેજો. પાચનની ક્રિયા થઈ. પાચનની ક્રિયામાં સમજી લો ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ હશે, તો એ કાર્બોહાઈડ્રેટનું શું થયું? ગ્લુકોઝની અંદર રૂપાંતરણ થઈ ગયું. હવે આપણા શરીરમાં શું આવી ગયું છે? તો ખોરાકમાંથી ઓકે ગ્લુકોઝ બની ગયું છે. હવે એ ગ્લુકોઝનું શું થવાનું છે ધ્યાનથી સમજો. હવે આપણા શરીરની અંદર જે કોષો છે એ કોષોની અંદર આ ગ્લુકોઝ આવી ગયું. હવે શ્વસનની અંદર આપણે ઓક્સિજન લીધો. હવે ઓક્સિજન ગયો, એ ક્યાં જાય છે? કઈ રીતના એ પાથ આખો હું તમને આગળ સમજાવું છું. પણ ઓક્સિજન ગયો એ ક્યાં જશે? તો આ ગ્લુકોઝ છે એ આ ઓક્સિજનની હાજરીમાં શું કરશે? ઉર્જા ઉત્પન્ન કરશે. શું કરશે? ઉર્જા ઉત્પન્ન. સાથે સાથે પાણી પણ ઉત્પન્ન થશે, સાથે સાથે CO2 પણ ઉત્પન્ન થશે. અને આ CO2 એ ઉચ્છ્વાસમાં બહાર નીકળી જશે. આપણે લીધું શું? તો આપણે ઓક્સિજન લીધું, ઓકે, અને આપણને મળ્યું શું? CO2. અને CO2 ને શું કરી નાખ્યું? તો CO2 ને ઉચ્છ્વાસની અંદર બહાર કાઢી નાખ્યું. અને આ જે ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝનું શું બની ગયું? તો ગ્લુકોઝનું ઉર્જા બની ગઈ, એટલે કે શરીરની અંદર એનર્જી બની ગઈ. હવે આ કૌંસમાં શું લખેલું છે? 38 ATP. તો આ જો આ સ્વરૂપ છે, ઉર્જાનું સ્વરૂપ છે. એટલે કે આપણા જે કોષ છે એ કોષની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા કયા સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે? તો ATP સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે. હવે ATP નો મતલબ શું થાય? તો અહીંયા લખેલું છે. તમને ATP શું છે એવું નહીં પૂછાય, તમને કદાચ પૂછાય તો ATP નું ફૂલ ફોર્મ પૂછાઈ જાય, અથવા તો તમને ક્વેશ્ચન આ રીતના પૂછાઈ જાય કે કોષની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાને શેમાં માપવામાં આવે, અથવા તો શેમાં કયા સ્વરૂપમાં હોય છે? તો ATP સ્વરૂપમાં હોય છે. અને કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે? તો 38 એટલે કે 38 ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, તો ATP ની અંદર ઉત્પન્ન થાય છે. ATP નો તમને ફૂલ ફોર્મ પૂછાય તો લખી દઉં છું અહીંયા. ઓકે, લખેલું છે જુઓ, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ઓકે, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ આ ATP નું ફૂલ ફોર્મ છે. ક્લિયર? તો હવે તમને ખબર પડી ગઈ કે શરીરની અંદર આપણે ઓક્સિજન લઈએ છીએ તો ઓક્સિજનનું કઈ રીતના ઉર્જાની અંદર ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો સિમ્પલ વસ્તુ છે કે ઓક્સિજન કેમ જરૂરી છે. જો અહીંયા એક ડાયાગ્રામ છે, એ ડાયાગ્રામથી પણ મેં સમજાવેલું છે. તો આ ગ્લુકોઝનો અણુ છે જે આપણા શરીરની અંદર પડી રહ્યો છે, ગ્લુકોઝનો અણુ છે. હવે આપણે શરીરની અંદર ઓક્સિજન લીધો, નાક દ્વારા ઓક્સિજન લીધો. હવે શું થશે? ઓક્સિજનથી ઉર્જા ઉત્પન્ન થશે, અને એ ઉર્જા ATP સ્વરૂપે ઉત્પન્ન થશે. શેમાં થશે? ATP સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થશે. અને શું મળશે સામે? બીજું શું મળશે? તો CO2 મળશે. આ CO2 નું શું કરીશું? આપણે ઉચ્છ્વાસથી ઉડાડી દઈશું, બહાર કાઢી નાખીશું, અને પાણી છે એ પાણી શરીરની અંદર રહી જશે. ક્લિયર? એનું પણ આગળ જતા આપણે નિકાલ કરીએ છીએ તો તમને ખબર જ છે. તો આપણા શરીરની અંદર કઈ રીતના ઉર્જા ઉત્પન્ન થાય છે એ તમને ખબર પડી ગઈ. તો ઇનડાયરેક્ટલી તમે કહી શકો કે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું જ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ઓકે, આપણે ખોરાક કેમ ખાઈએ છીએ? ઉર્જા મેળવવા માટે. તો આપણે સાબિત કરી નાખ્યું કે આપણે ખોરાક કેમ ખાઈએ છીએ? ઉર્જા મેળવવા માટે. તો ખોરાકનું પાચન થાય, એ પાચન થયા પછી ગ્લુકોઝ બને, અને એ ગ્લુકોઝનું આ રીતના ઉર્જાની અંદર રૂપાંતર થાય છે. તો જેટલું ખાવું જરૂરી છે એટલું શ્વસન કરવું પણ જરૂરી છે. કારણ કે બંને હોય તો જ ઉર્જા આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય, અને તો જ આ રીતના આપણે ડાન્સ કરી શકીએ, હલનચલન કરી શકીએ, ચાલી શકીએ, દોડી શકીએ. આ બધી વસ્તુ આના લીધે કરી શકીએ. તો ખાવું પણ જરૂરી છે, સાથે સાથે ઓકે શ્વસનની ક્રિયા છે એ પણ જરૂરી છે, સારા પ્રમાણમાં ઓક્સિજન જવો એ પણ જરૂરી છે. ક્લિયર? તો આઈ હોપ સો આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે. તો આને શું કહેવામાં આવે? જારક શ્વસન કહેવામાં આવે. એટલે કે નોર્મલી મનુષ્ય છે એ કયું શ્વસન કરતો હોય છે? તો નોર્મલી મનુષ્ય જારક શ્વસન કરતો હોય છે. હું અહીંયા ઊભો છું, બોલું છું તો અત્યારે જારક શ્વસન કરું છું. રાત્રે સૂતો છું તો જારક શ્વસન કરું છું, કારણ કે ઓક્સિજનની હાજરીમાં જ મારા શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, હવે વધીએ છીએ બીજા નંબરનું, જે આવે છે અજારક શ્વસન. હવે અજારક શ્વસનની અંદર શું થાય છે? તો જો અજારક શ્વસન એટલે કે એવી કન્ડિશન ઊભી થાય જે સમયે આપણા શરીરની અંદર ઓક્સિજન નથી, પરંતુ ઉર્જા ઉત્પન્ન કરવી જરૂરી છે. જેમ કે હું રનિંગ કરું છું, હવે રનિંગ કરતા ઉર્જા ઉત્પન્ન કરવી જરૂરી છે, કારણ કે મારે દોડવાનું છે. પણ હું જેટલી ઉર્જા ઉત્પન્ન કરવી જોઈએ એટલી સાથે સાથે હું શ્વસન નથી કરતો, શ્વાસ નથી લઈ શકતો, તો આપણા શરીરની અંદર અજારક શ્વસન થાય. એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં ઉર્જા ઉત્પન્ન થાય તો સાથે સાથે શું બને? લેક્ટિક એસિડ બની જાય. હવે ઓક્સિજન લેતા જ નથી તો CO2 તો બનવાનો જ નથી. ઓક્સિજન લઈએ તો CO2 બને ને. હવે ઓક્સિજન નથી લેતા તો CO2 નહીં બને, શું બની જશે? લેક્ટિક એસિડ બનશે. અને લેક્ટિક એસિડ બનશે, એના કારણે જ
જ્યારે તમે દોડીને પછી ઊભા રહો છો ને ત્યારે હાફ ચડે છે ને, એ શેના કારણે ચડે છે? લેક્ટિક એસિડ. જો લેક્ટિક એસિડ ના બને ને તો તમને શ્વાસ પણ ના ચડે, ખાલી ઉર્જા ઉત્પન્ન થતી હોય. ઓકે, અજારકથી શરીરની અંદર ગ્લુકોઝ પડેલો છે અને એનાથી જો ઉર્જા ઉત્પન્ન થતી હોય, ઓકે, પણ જો બહુ ઓછી માત્રામાં થાય, જ્યારે અજારક શ્વસન થાય ને ત્યારે બહુ જ ઓછી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય. જો જ્યારે જારક શ્વસન થતું હતું ત્યારે 38 એટીપી ઉર્જા ઉત્પન્ન થતી હતી. જ્યારે અજારક શ્વસન થાય તો જ્યારે ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે બહુ જ ઓછા પ્રમાણમાં એટલે કે 2 એટીપી છે એ ઉર્જા ઉત્પન્ન થાય. અને સાથે સાથે લેક્ટિક એસિડ પણ બને છે અને લેક્ટિક એસિડના કારણે જ પાછળ જતા તમને પ્રોબ્લેમ થાય, જેમ કે હાફ ચડો, ઓકે, આમ થાકી જાઓ. ઓકે, થાક શેનો લાગે? આ લેક્ટિક એસિડના કારણે લાગે. તમે આમ હાફો છો, ઓકે, એ શેના કારણે? લેક્ટિક એસિડના કારણે. તો ફાયદો પણ છે, ગેરફાયદો છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે અજારક શ્વસન છે, ઓકે, એ વનસ્પતિની અંદર કઈ રીતના થાય છે એ પણ જોઈ લો. આમ તો આજના લેક્ચરની અંદર આપણે વનસ્પતિની વાત નથી કરવાની, એ લેક્ચર મેં છેલ્લે રાખેલો છે. પણ વનસ્પતિની અંદર આ રીતના થાય છે કે ગ્લુકોઝ હોય છે, એમાં ઉર્જા ઉત્પન્ન થાય, પછી ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. પણ આ વનસ્પતિની અંદર અત્યારે આપણે આને ડિસ્કશન જ નથી કરવું. મેં અહીંયા ભલે લખેલું છે પણ આને આપણે આગળ જ્યારે વનસ્પતિની વાત કરીશું ડીપમાં ત્યારે આપણે સાથે સાથે કવર કરી લઈશું. તો અત્યારે આપણે ખાલી મનુષ્યના શરીરનું ભણીએ છીએ, તો મનુષ્યના શરીરની જ વાત કરીશું. હવે અજારક શ્વસન નોર્મલી રીતે જેમ આપણે નોર્મલી જારક શ્વસન કરીએ છીએ એ જ રીતના બેક્ટેરિયા, યીસ્ટ, ફૂગ છે એ નોર્મલી અજારક શ્વસન કરતા હોય છે. તો જે બેક્ટેરિયા છે, યીસ્ટ છે, ફૂગ છે, એમને ઓક્સિજનની જરૂર જ નથી. તમે ડબ્બામાં પૂરી દો, ઉપરથી ઢાંકણું વાંકી દો, અંદર બેક્ટેરિયા છે, ફૂગ છે, અને ઉપરથી બરાબર ફિટ ઢાંકણું વાંકી દો, ઓક્સિજન ના પહોંચે તો પણ એ જીવતા રહે. કેમ? કારણ કે આ બધા અજારક શ્વસન કરે છે, એમને ઓક્સિજનની જરૂર જ નથી જોતું ભાઈ ઓક્સિજન, ઓકે, મારે જીવવા માટે. તો બેક્ટેરિયા છે, યીસ્ટ છે, ફૂગ છે, એ બધા અજારક શ્વસન કરે છે નોર્મલ કન્ડિશનની અંદર પણ. ક્લિયર? તો ટૂંકમાં એ તો ખબર પડી ગઈ કે જારક શ્વસન શું છે અને અજારક શ્વસન શું છે. અને એ પણ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે કે આપણે શ્વસન કરીએ છીએ, શ્વાસ ઉશ્વાસ કરીએ છીએ, શ્વાસ લઈએ છીએ, એ કેમ લઈએ છીએ, ઓકે, અને કઈ રીતના આપણા શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈશું આપણું શ્વસન તંત્ર. ક્લિયર? હવે આપણે સમજવાનું છે. જો તો અહીંયા દેખાય છે, અહીંયા ધીમે ધીમે આપણે સમજીશું કે કઈ રીતના જે આપણે શ્વાસ લઈએ છીએ એ ક્યાં જાય છે, શું કરે છે, આ બધી વસ્તુ અહીંયા સમજીશું. અહીંયા એક ઇમેજ આપેલી છે. ઇમેજની અંદર તમે જોઈ શકો જ્યારે શ્વાસ લો છો અને ઉશ્વાસ એટલે કે શ્વાસ છોડો છો ત્યારે આ રીતની કંઈક આકૃતિ સર્જાતી હોય છે. એની વાત આપણે પછી કરીશું. સૌથી પહેલા આ ડાયાગ્રામ ઉપર આવી જાઓ. તો જુઓ, આપણા જે શ્વસન તંત્ર છે, આ શ્વસન તંત્રની અંદર આટલા કેરેક્ટર છે, ઓકે, અહીંયા જે લખેલા છે એ કેરેક્ટરો છે. વન બાય વન આપણે સમજીએ. સૌથી પહેલું જ કેરેક્ટર કયું આવશે? તો આપણું નાક આવશે. તો તમે પહેલા તમારા નાકને અડો, ઓકે, નાકને અડો. હવે નાકને અડશો તો તમને શું ફીલ થાય છે? તો અહીંયા થોડું એવું હાડકા જેવું લાગે છે. આ ઉપરનો ભાગ તમે જુઓ તો ઉપર થોડું હાડકા જેવું લાગે છે. અને અહીંયા તમે જોશો તો બે પોલાણ આપેલા છે, એટલે કે બે મતલબ કે અહીંયા તમે જોશો તો બે છિદ્રો આપેલા છે. એ છિદ્રો દ્વારા આપણું જે ઓક્સિજન છે એ આપણા શરીરની અંદર પ્રવેશે છે. ક્લિયર? તો એને આપણે શું કહીશું? નાક કહીશું. અને જે અંદરનું જે પોલાણ છે એને આપણે શું કહીશું? તો નસિકા કોટર કહીશું. શું કહીશું? નસિકા કોટર. આ નસિકા કોટરની અંદર શ્લેષ્મા આવેલું હોય છે. આ શ્લેષ્મા શું હોય છે? તો એક ચીકણો પદાર્થ હોય છે જે બેક્ટેરિયા છે અથવા તો ધૂળના રજકણો છે એ નાકના પોલાણની અંદર જ રોકી દે છે. ઓકે, તમે શ્વાસ લો, કોઈ ધૂળવાળી જગ્યાએથી પસાર થતા હોય તો ધૂળના રજકણો પણ જાય, પરંતુ આપણા નાકની અંદર ચીકણો પદાર્થ છે, એ ચીકણો પદાર્થ એ ધૂળના રજકણો છે, બેક્ટેરિયા છે, એને શરીરની અંદર પ્રવેશવા દેતો નથી. તો એને શું કહેવામાં આવે છે? નસિકા કોટર. નસિકા કોટર એટલે સિમ્પલ આ જે પોલાણ છે, પોલાણનો જે ભાગ છે, જ્યાં તમને વાળ પણ ઉગેલા હશે તો એ જે ભાગ છે એ જ શું કહેવામાં આવે છે? નસિકા કોટર કહેવામાં આવે છે. હવે ત્યાંથી તમે થોડા આગળ જશો એટલે તમને શું જોવા મળશે? તો થોડા નીચે આવી જશો, પહેલા અહીંયા આવશે વચ્ચે કંઠનળી. અહીંયા શું આવશે? કંઠનળી આવશે. કંઠનળીની વાત આપણે ઓલરેડી પાચન તંત્રની અંદર કરી ગયા છે. કંઠનળી એવી જગ્યા છે જ્યાં અન્નનળી અને શ્વાસનળી આ બંને છે એ એક જગ્યાએ ભેગી થતી હોય. મતલબ કે જે કંઠનળી છે આ કંઠનળીમાંથી જ, ઓકે, અન્નનળી અને શ્વાસનળીનો જે ભાગ છે એ અલગ થતો હોય છે. હું આગળ તમને ફરીથી એક કંઠનળી સમજાવવાનો છું, પણ ઓલરેડી સમજાવેલી છે એટલે અત્યારે ડિસ્કશન નથી કરતો આકૃતિની અંદર. હવે ત્યાંથી થોડા નીચે આવશો તો ત્યાં તમને જોવા મળશે સ્વરપેટી. શું જોવા મળશે? સ્વરપેટી. સ્વરપેટી ઇમ્પોર્ટન્ટ છે. જો સ્વરપેટીની અંદર વાઇબ્રેશન થવાથી જ, અહીંયા તમને દેખાય છે, અહીંયા તમારી સ્વરપેટી આવેલી હોય છે.
તો એ સ્વર પેટીના વાઇબ્રેશનના કારણે જ આ જે અવાજ છે ને એ અવાજ ઉત્પન્ન થાય છે. તો એને શું કહીશું આપણે? સ્વર પેટી કહીશું. તો અહીંયા તમને દેખાય છે આ શ્વાસ નળી છે. શ્વાસ નળીની અંદર તમને આ રીતના સ્વર પેટી જોવા મળશે. હવે જુઓ કે આ જે શ્વાસ, આ શું આવી ગયું? તો આ શ્વાસ નળી આવી ગઈ. એટલે કે સ્વર પેટી પછી શું સ્ટાર્ટ થાય છે? તો આ રીતના શ્વાસ નળી સ્ટાર્ટ થાય છે. તો આપણે લીધેલો જે હવા છે એ ધીમે ધીમે ઓકે સ્વર પેટીમાંથી ક્યાં જશે? તો શ્વાસ નળીની અંદર જશે. હવે શ્વાસ નળી છે ને એ બે ભાગની અંદર ડિવાઈડ થઈ જશે. જુઓ અહીંયા બે ભાગની અંદર ડિવાઈડ થઈ ગઈ. તો બે ભાગની અંદર ડિવાઈડ થઈ જશે, જેને શ્વાસ વાહિની અથવા તો શ્વાસ નલિકા કહેવામાં આવે છે. હવે બે બાજુ આ રીતના ડિવાઈડ થઈ ગઈ. આ રીતના શ્વાસ નળી આવતી હતી, આ રીતના બે ભાગમાં ડિવાઈડ થઈ ગઈ. એક ભાગ છે એ આ બાજુના શું કહેવાય? ફેફસાની અંદર જશે, અને બીજો ભાગ છે એ આ બાજુના ફેફસાની અંદર જશે. એટલે કે એક જમણી બાજુના અને એક ડાબી બાજુના ફેફસાની અંદર આ રીતના જશે. હવે જુઓ તો આ રીતના જે છે એ ડિવાઈડ થઈ ગઈ. હવે તમે આ આકૃતિ ઉપર ધ્યાન આપો. ઓકે, આ આકૃતિને ધ્યાન આપો. તો આ આકૃતિ ઉપર જશો તો જ્યાં જે શ્વાસ વાહિની અથવા તો શ્વાસ નલિકા છે એ નાના નાના ઓકે નાની નાની શ્વાસ વાહિકાઓની અંદર કન્વર્ટ થઈ જશે. ઓકે, અહીંયા ખાલી બે બ્રાન્ચ પડ્યા હતા, એના પછી આગળ જતા તમે જુઓ કે કેટલા બધા બ્રાન્ચીસ પડી જાય છે. ઓકે, કેટલા બધા આ રીતના તમે જુઓ ડિવિઝન થઈ જાય છે. તો એને શું કહેવામાં આવે છે? નાની નાની શ્વાસ વાહિકાઓ કહેવામાં આવે છે. અને છેલ્લે શ્વાસ વાહિકાઓ છે એના એન્ડ ભાગ ઉપર શું આવેલા હોય છે? તો એ તમને જે ગોળ ગોળ દેખાય છે ને, ગોળ ગોળ, એને કહેવામાં આવે છે વાયુ કોષ્ટો. શું કહેવામાં આવે છે? વાયુ કોષ્ટો કહેવામાં આવે છે. આને તો ફેફસા કહેવામાં જ આવશે. ઓકે, બે હોય, જમણું અને ડાબું. એટલે કે નોર્મલી એક જ ફેફસું હોય. ઓકે, પણ એના બે પાર્ટ પાડેલા હોય. જે રીતના દિલ છે એટલે કે હૃદય છે, હૃદય એક જ હોય પણ એની અંદર પાર્ટીશન હોય છે, એ આગળ આપણે સમજીશું. એ રીતના ફેફસું આ રીતના એક જ હોય છે, પરંતુ બે ભાગની અંદર હોય છે, જમણું અને ડાબું. અને નીચે તમને આ રીતના પડદો જોવા મળશે, જેને શું કહેવામાં આવે છે? ઉરોદર પટલ કહેવામાં આવે છે. હવે કાર્ય કઈ રીતના હોય છે સમજો. કાર્ય કઈ રીતના હોય છે સમજો. તો જ્યારે અહીંયાથી હવા લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, તો આ રીતના શ્વાસ નળીમાંથી ઓકે પછી ક્યાં જશે? શ્વાસ વાહિનીની અંદર જશે, બે ભાગની અંદર. એના પછી નાના નાના ભાગની અંદર શ્વાસ વાહિકાઓમાં એ ઓક્સિજન થશે, અને છેલ્લે એ ક્યાં જશે? વાયુ કોષ્ટોની અંદર થશે. અને વાયુ કોષ્ટો છે એ આપણા શરીરના કોષો સાથે સંકળાયેલા હોય છે. એટલે જે ઓક્સિજન આપણે લઈએ છીએ એ ક્યાં જશે? તો આપણા શરીરની અંદર કોષોમાં જશે. અને કોષોની અંદર જે ગ્લુકોઝ હશે એ ગ્લુકોઝ એ જ્યારે આ ઓક્સિજન મળશે ત્યારે એ ઉર્જાનું રૂપાંતરણ કરશે. એટલે કે ઉર્જાનું રૂપાંતરણ કરશે. કોષની વાત કરીએ તો કોષની અંદર અત્યારે ખાલી એક જ વસ્તુ ભણીશું. આમ તો કોષની અંદર આખું ચેપ્ટર છે, જ્યારે ભણીશું ત્યારે વાત કરીશું. પણ કોષની અંદર એક વસ્તુ રહેલી હોય છે જેને કહેવામાં આવે છે કણાભ સૂત્ર. શું કહેવામાં આવે છે? કણાભ સૂત્ર કહેવામાં આવે છે. આ કણાભ સૂત્ર છે જેને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. કેમ શક્તિઘર કહેવામાં આવે છે? કારણ કે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન કોને મળે છે? આ કણાભ સૂત્રને મળે છે. અને કણાભ સૂત્રની અંદર જ શું થાય છે? ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે જ કોષનું શક્તિઘર કહેવામાં આવે છે આ કણાભ સૂત્રને. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખી આ રીતના થાય છે કે સૌથી પહેલા નાક દ્વારા આપણે શ્વસનની ક્રિયા કરી, એટલે કે ઓક્સિજન ગયો, પછી નસિકા કોટરમાં ગયો, પછી સ્વર પેટી, પછી શ્વાસ નળી, પછી શ્વાસ વાહિની, પછી ફેફસા, પછી વાયુ કોષ્ટો. અને વાયુ કોષ્ટો છે એ કોષ, શરીરના કોષો સાથે જોડાયેલા હોય છે. અને કોષની અંદર શું હોય છે? કણાભ સૂત્ર હોય છે, જેને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. અને ત્યાં જ શું બનશે? તો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ જ્યારે મતલબ કે એ ઓક્સિજનની સંપર્કમાં આવશે, જે ગ્લુકોઝ છે એ ઓક્સિજનની સંપર્કમાં આવશે, એટલે કે એટીપી સ્વરૂપે શું થશે? ઉર્જા ઉત્પન્ન થશે. અને એ ઉર્જાથી આપણે બધું કાર્ય કરી શકશું. હાથ હલાવવા હોય, દોડવું હોય, રનિંગ કરવું હોય, એ બધું કાર્ય ઓકે આ એટીપી સ્વરૂપે જે ઉર્જા ઉત્પન્ન થાય છે કોષની અંદર, તો એના કારણે આપણે કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે આ જે ફેફસું છે એ ફેફસું છે ને અહીંયા આપણી જે પાંસળીઓ આવેલી હોય છે, અહીંયા તમે જોશો ને ઓકે, તો આપણો જે ચેસ્ટનો ભાગ છે તો ત્યાં તમે અડશો તો અહીંયા હાડકા જેવું ફીલ થશે, જેને પાસળીઓ કહેવામાં આવે છે. તો એ પાસળીઓની પાછળ શું હોય છે? ફેફસું હોય છે. તો ફેફસું આ પાછળીઓ હોય છે, એ પાછળીઓ જે હાડકા સ્વરૂપે હોય છે એનાથી રક્ષિત હોય છે. તો જ્યારે તમે શ્વસનની ક્રિયા કરો છો ત્યારે તમારું પેટ ફૂલે છે. પેટ ફૂલે છે ને એટલે તમને એવું થાય છે કે જ્યારે શ્વસન કરો છો એટલે પેટ ઉપર આવે છે. હવે પેટ ઉપર કેમ આવે છે એ પણ સમજી લો. કારણ કે શ્વસનની ક્રિયા કરીએ છીએ તો સાહેબ ફેફસું ફૂલવું જોઈએ ને, આપણું પેટ કેમ ફૂલે છે? તો જો એના પાછળનું કારણ છે કે શ્વસનની ક્રિયા કરીએ છીએ ને એટલે આ જે પડદો છે જેને શું કહેવામાં આવે છે? ઉરોદર પટલ કહેવામાં આવે છે. ઉરોદર પટલ ક્યાં આવેલો હોય છે? તો આપણો જે પેટનો ભાગ છે, આ પેટનો ભાગ અને જે છાતીનો ભાગ એટલે કે ચેસ્ટનો ભાગ છે, આ ચેસ્ટના ભાગની વચ્ચે તમને જોવા મળશે ઉરોદર પટલ.
આ રીતના તમે આંગળીથી આ રીતના જે ફેફસાનો આ રીતના મતલબ કે આ જે પાંસળીઓ છે આ પાંસળીઓના અંદરના ભાગમાં આ રીતના તમે ટચ કરશો તો આ પડદો છે એ ફીલ થશે. જો ચરબી વધારે હશે તમારા શરીરની અંદર તો ફીલ નહીં થાય. ઓકે, તો જેને ચરબી નથી, ઓકે, બોડી એકદમ સિંગલ પછડી છે તો એ લોકોને તો ફીલ કરી શકશે. આ રીતના આંગળીઓ છે એ રીતના નાખશો તો તમને ફીલ થશે કે અહીંયા ક્યાંક ઉરુદર પટલ આવેલું છે. તો એ શું કરે છે, તો આપણો પેટનો ભાગ છે અને છાતીનો ભાગ છે એને અલગ કરવાનું કામ કરે છે. તો જ્યારે પણ આપણા ફેફસાની અંદર ઓક્સિજન એટલે કે વાયુ છે એ ભરાય છે ત્યારે આ પડદો છે એ નીચેની બાજુ ખસે છે, એટલે કે નીચેની બાજુ દબાણ કરે છે. હવે નીચેની બાજુ દબાણ કરે તો આ પેટનો ભાગ બહાર આવે છે અને એના કારણે જ આપણે શ્વાસ લઈએ છીએ ને તો ભરાય છે ઓક્સિજન ક્યાં, ફેફસાની અંદર. પરંતુ નીચેનો જે ઉરુદર પટલ છે એ નીચેની બાજુ ખસે છે એટલે આ પેટનો ભાગ છે એ ઉપરની બાજુ ખસે છે અને એના કારણે પેટ છે એ ઉપર નીચે થતું હોય છે. ક્લિયર? એના પાછળનું કારણ નથી. જો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે અહીંયા શ્વાસ લઈએ છે ત્યારે આ જે પડદો છે એ નીચેની બાજુ આવે છે અને આ પડદો નીચેની બાજુ આવે છે એના કારણે અહીંયા જે પેટ છે એ આ રીતના બહાર આવે છે, કારણ કે એ જગ્યાએ પણ હવાને બધું હોય ને તો એ બધી ક્યાં જાય, તેના કારણે પેટ થોડું ઉપર આવે છે અને પછી શ્વાસ લઈએ એટલે આ પડદો ઉપર જાય એટલે પેટ પાછું દબાય અને આ ફેફસામાંથી જે પાછો કાર્બન ડાયોક્સાઇડ છે એ નાક દ્વારા પાછો આ રીતના જતો રહે. ક્લિયર? ઓકે, તો તમને આઈડિયા તો આવી ગયો હશે. હવે ઓક્સિજન આપણા શરીરની અંદર આખા બોડીની અંદર કઈ રીતના પહોંચે છે, તો રુધિર દ્વારા. તો એ બધી વસ્તુ આપણે ચલાવીશું રુધિરાભિસરણ તંત્ર એની અંદર જોઈશું. અત્યારે માટે ખાલી શ્વસનનું જોઈએ છે. આપણા શરીરની અંદર કઈ રીતના આખા બોડીમાં રુધિર અને ઓક્સિજન પહોંચે છે એ બધી વસ્તુ આપણે એની અંદર જોઈશું. જે હૃદયવાળો પાર્ટ ભણીશું, રુધિરાભિસરણ તંત્ર ભણીશું, એની અંદર બધી વસ્તુ કવર થશે. જો આપણે સ્ટેપ બાય સ્ટેપ જ જઈએ છીએ. પહેલા લેક્ચરની અંદર આપણે ગ્લુકોઝ બનાવ્યું, હવે ગ્લુકોઝમાંથી ઉર્જા કઈ રીતના બનાવી એ આજના લેક્ચરની અંદર સમજી ગયા. હજુ હવે વન બાય વન આપણે બધા પાર્ટોને હવે સમજવાનું છે. ક્લિયર? આપણે વન બાય વન જઈશું. આખું વિજ્ઞાન તમને બાયોલોજી એવું લાગશે જ નહીં કે બહુ હાર્ડ છે. બહુ ઇઝી દ્વારા, બહુ વાર્તા દ્વારા, બહુ સમજૂતી દ્વારા આમ ઇઝીલી સમજી જશો તમે. ક્લિયર? ચલો હવે વન બાય વન એક એક કરીને આપણે સમજવાનું છે. સૌથી પહેલા આપણે નાક છે. તો ચહેરાની બહાર ઉપસેલો ભાગ છે, તેનો અંદરનો ભાગ ખોપડીની અસ્થિથી ઢંકાયેલો હોય છે. એટલે કે આ જે ખોપડી છે ખોપડીથી અસ્થિથી અંદરનો ભાગ છે એ ઢંકાયેલો હોય છે. પછી બાહ્ય નાસિકા છિદ્રો એટલે કે જે આ બે કાણા તમને દેખાય છે નાકના, ઓકે, એને શું કહેવામાં આવે, તો બાહ્ય નાસિકા છિદ્રો કહેવામાં આવે છે. તો બે મોટા છિદ્રો છે અને આ છિદ્રો નાસિકા પટલ વડે જુદા પડે છે. નાસિકા પટલ એટલે શું કે બે નાકના પોલાણ છે એના વચ્ચેનો જે પડદો છે એને શું કહેવામાં આવે છે, તો નાસિકા પટલ કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ નસિકા કોટર. હવે નસિકા કોટર એટલે મેં તમને કીધું એમ કે નસિકા કોટર એટલે આ જે પોલાણ છે, એક બાજુનું નાક વિચારી દો તો એમાં જે પોલાણ છે એને શું કહેવામાં આવે, નસિકા કોટર કહેવામાં આવે. તો હવામાંથી ઓક્સિજન નસિકા કોટર મારફતે પ્રવેશે છે અને કાર્બન ડાયોક્સાઇડ હવા, ઓકે, કાર્બન ડાયોક્સાઇડ હવા એ બહાર નીકળે છે. ક્યાંથી? આ નસિકા કોટરથી. ધૂળના રજકણો હોય, પછી સૂક્ષ્મ જીવો હોય, આ નસિકા કોટરમાં શ્લેષ્મ, ઓકે, શું આવેલું હોય છે, શ્લેષ્મ આવેલું હોય છે. આ શ્લેષ્મની અંદર પકડાઈ જાય છે એટલે કે ત્યાં અટકી જાય છે અને આપણા શરીરની અંદર આ સૂક્ષ્મ જીવો છે એ રજકણો છે એ જવા દેતા નથી. હવા અંતઃ નાસિકા છિદ્ર દ્વારા કંઠનળીની અંદર શું થાય છે, પ્રવેશ કરે છે. હવે કંઠનળીની વાત છે એ મેં ઓલરેડી પાચન તંત્રની અંદર સમજાવેલી છે, તો પણ હું અહીંયાથી તમને સમજાવી દઉં છું. જો હવે ધ્યાનથી જોજો, આ જે આકૃતિ છે ને એ પાચન તંત્રની છે, ઓકે, શ્વસન તંત્રની નથી. અહીંયા તમને શ્વાસ નળી જોવા મળશે. આ શ્વાસ નળી છે. આ શું છે, આપણી શ્વાસ નળી છે. હું તમને ધ્યાનથી અન્નનળી અને શ્વાસ નળીનું આખી આકૃતિ દ્વારા સમજાવું છું. જો આ અન્નનળી છે એના આગળના ભાગમાં તમને આ રીતના શ્વાસ નળી જોવા મળશે અને જે ફેફસા છે એ ફેફસા અહીંયા આવેલા હોય છે. ઓકે, ફેફસા ક્યાં આવેલા હોય છે, આ રીતના આવેલા હોય છે. આ રીતના એ રીતના ડિવાઈડ હોય છે. હવે જુઓ શું હોય છે કે આ આપણો નાકનો ભાગ છે, ઓકે, તો અહીંયાથી આપણે શ્વાસ લઈએ છીએ અને અહીંયા પહોંચે છે. ખોરાક પણ આપણે આ મોં છે મોઢામાંથી ખાઈએ છીએ અને અહીંયા પહોંચે છે. તો જે કંઠનળીનો ભાગ છે ને એ શ્વાસ નળી અને અન્નનળીનો કોમન ભાગ છે. એટલે કે તમે શ્વાસ લો છો તો પણ અહીંયાથી પસાર થશે, તમે ખાવાનો ખોરાક લો છો તો પણ અહીંયાથી તો પસાર થશે. એટલે કે કંઠનળી છે એ બંનેની અંદર સામાન્ય છે, બંનેમાં કોમન છે. હવે જ્યારે પણ તમે ખોરાક ખાઓ છો ત્યારે અહીંયા એક ઘાટી ઢાંકણ આવેલું હોય છે. એ ઘાટી ઢાંકણ શું કરે છે, તો આ શ્વાસ નળીને બંધ કરી દે છે, અહીંયાથી બંધ કરી નાખે છે અને અહીંયાથી બંધ કરી દેવાના કારણે તમે ખોરાક ખાવ છો એ શ્વાસ નળીની અંદર જતો નથી. ક્યાં જતો રહેશે, સીધો અન્નનળીમાં જતો રહેશે. હવે જો
આ કંઠનળી એટલા માટે પણ ઉપયોગી છે કે કોઈક વખત તમને શરદી થઈ ગઈ હોય અને તમારું નાક બંધ થઈ ગયું હોય તો તમે મોં દ્વારા પણ શ્વાસ લઈ શકો છો. તો તમે મોં દ્વારા કઈ રીતના શ્વાસ લઈ શકો છો? તો એના માટે જવાબદાર છે આ કંઠનળી. હવે જો તમે મોં દ્વારા પણ શ્વાસ લઈ શકો, અહીંયાથી હવા લીધી, ઓકે, સમજી લો નાક તમારું બંધ થઈ ગયું છે, તો મોં દ્વારા પણ તમે શ્વાસ લઈને આ રીતના જવા દઈ શકો છો. મતલબ કે આ કોમન એવી જગ્યા છે, તો એ વખતે ઘાટી ઢાંકણ ખુલી જશે. જ્યારે તમે મોઢાથી શ્વાસ લેશો ત્યારે શું થશે? તો જશે તો ફેફસામાં જ, ઓકે, શ્વાસ જશે તો ફેફસામાં, પણ ક્યાંથી? તો અહીંયાથી તમારો અન્ન નળીમાં નહીં જાય, અહીંયાથી આ ઘાટી ઢાંકણ ખુલી જશે અને અહીંયાથી આ શ્વાસ નળીમાં જઈને ફેફસામાં જતો રહેશે. તો સારી રચના છે ને કે કોઈક એવી કોમન, સમજી લો, માની લો કે શ્વાસ નળી અને અન્ન નળી આખી અલગ હોય, આ રીતના કોમન ન હોય, તો તમે શું કરી શકો? કોઈક વખત તમારું નાક બંધ થઈ જાય શરદીના કારણે, તો તમે મોઢાથી શ્વાસ જ ના લઈ શકો, કારણ કે આ જે અન્ન નળી છે એ આખી સેપરેટ હોય, ઓકે. પણ અત્યારે એવું નથી. અન્ન નળી અને શ્વાસ નળી આ જગ્યાએ કંઠ નળી જોડે બંને કોમન છે, એના કારણે તમે મોઢાથી પણ શ્વાસ લઈ શકો છો. એ વખતે આ ઘાટી ઢાંકણ ખુલી જશે, એટલે જે શ્વસનની ક્રિયા છે તમે મોઢા દ્વારા પણ કરી શકો છો. ક્લિયર? ચલો, તો આ રીતના શું હોય છે? કંઠ નળી હોય છે. ક્લિયર? તો આ રીતના શું હોય છે? આ રીતના સહેજ ત્રાંસી હોય છે. જો આ જે અન્ન નળી છે ને આ સીધી હોય છે અને બહુ મજબૂત હોય છે, જ્યારે આ બહુ એટલી બધી મજબૂત હોતી નથી, પણ હાડકાથી ઘેરાયેલી હોય છે, એટલા માટે આ રક્ષણિત હોય છે, ઓકે. શ્વાસ નળી એ રક્ષણિત હોય છે, પણ સહેજ આમ ટીલ્ડ હોય છે, ઓકે. કંઠનળી મેં ઓલરેડી ચલાવી દીધી છે, તો પણ એક વખત વાંચી જાઉં છું. કંઠનળી એ નાક, મુખ અને સ્વરપેટીની પાછળ શંકુ આકારનો મસલ ભાગ છે. કંઠનળી ખોરાક અને શ્વાસ બંને માટેનો સામાન્ય માર્ગ છે, જે શ્વાસનળી અને અન્નનળીમાં ખુલે છે. અન્નનળી અને શ્વાસનળી વચ્ચે એક પડદો હોય છે, જેને ઘાટી ઢાંકણ કહેવામાં આવે છે. જ્યારે ખોરાક અન્નનળીમાંથી પસાર થાય ત્યારે શ્વાસ દ્વાર ઘાટી ઢાંકણથી બંધ થઈ જાય છે, જેથી ખોરાક છે એ શ્વાસ નળીની અંદર જતો નથી. કંઠનળીના કારણે મોં, ઓકે, વડે પણ શ્વાસ લઈ શકાય છે, મેં જે તમને કીધું. ક્લિયર? અને કોઈક વખત તમે ખાતા ખાતા બોલી જાઓ અને આ ઘાટી ઢાંકણ ખુલી જાય, ઓકે, તો તમને ખબર છે કે પાણી છે કે ખોરાક છે એ તમારા શ્વાસ નળીની અંદર જતો રહેતો હોય છે અને તમને અહોતર જતું હોય છે, પછી તમારે પાણી પીવું પડે છે. ક્લિયર? તો એ ઘટના થાય છે ક્યારે? જ્યારે તમે ખાતા ખાતા બોલો ત્યારે. તો ખાતા ખાતા બોલવું જોઈએ નહીં. હવે આગળ વધીએ છીએ, વાત કરીએ સ્વરપેટી. સ્વરપેટી ક્યાં આવેલી હોય છે? તો આ જગ્યાએ આખું હવે જે શ્વસન તંત્ર છે એ બતાવેલું છે, એટલે કે આ શ્વાસ નળી છે અને શ્વાસ નળીમાં તમને અહીંયા જોવા મળશે. જે કંઠ નળી છે એ અહીંયા હતી. હવે કંઠ નળીથી તમને શ્વાસ નળીની અંદર જાઓ, ઓકે, શ્વાસ નળીના માર્ગમાં જાઓ, તો તમને વચ્ચે શું જોવા મળે? સ્વરપેટી જોવા મળે. તો સ્વરપેટી છે એના વાઇબ્રેશનના કારણે જે અવાજ છે એ ઉત્પન્ન થતો હોય છે. કંઠનળી અને શ્વાસ નળીને જોડતી કાસ્તિમય પેટી છે, ઓકે. કંઠનળી અને શ્વાસ નળી છે, અહીંયા કંઠનળી છે અને અહીંયા શ્વાસ નળી છે, આ બંનેને જોડતી, ઓકે, કાસ્તિમય પેટી છે, જે અવાજ ઉત્પન્ન કરવામાં શું કરે છે? મદદ કરે છે. સ્વરપેટીનો વિકાસ પુરુષમાં સારો થાય છે. કેમ? કારણ કે ટેસ્ટોસ્ટેરોનના કારણે, ઓકે. હવે સિમ્પલ વસ્તુ છે કે અવાજ છે એ પુરુષનો થોડો ઘાટો હોય છે, એટલે કે આ રીતના તમે હું બોલું છું અને કોઈ સ્ત્રી બોલતી હોય તો તરત તમે કહી દેશો કે ભાઈ આ સ્ત્રીનો અવાજ છે અને આ પુરુષનો અવાજ છે. કેમ? કારણ કે પુરુષની અંદર જે સ્વરપેટી છે, આ સ્વરપેટીનો વિકાસ થાય છે. સ્ત્રીની અંદર આ સ્વરપેટી છે, આ સ્વરપેટીનો વિકાસ થતો નથી. તમે જોશો કે નાના બાળકો હોય છે ને, નાના બાળકોની અંદર બોયઝ હોય કે ગર્લ્સ હોય, બંનેનો અવાજ છે ને સેમ જેવો લાગતો હોય. કેમ? કારણ કે નાના બાળકોમાં આ જે હોર્મોન્સ હોય છે જેને કહેવામાં આવે છે ટેસ્ટોસ્ટેરોન, તો આ ટેસ્ટોસ્ટેરોન નામનું જે હોર્મોન્સ હોય છે એ નાના બાળકોની અંદર, નાના બાળકોમાં, પુરુષમાં જોવા નથી મળતું, ઓકે. અમુક એજ થાય એના પછી જ આ જે હોર્મોન્સ છે એ રિલીઝ થાય છે, જેના કારણે તમને દાઢી આવે છે, મૂછ આવે છે અને સાથે સાથે જે આ કહેવાય કે આ જે એડમ્સ એપલ કહેવામાં આવે, અને સાયન્સની ભાષામાં એડમ્સ એપલ કહેવામાં આવે. તમે અહીંયા અડશો, છોકરાઓને આ રીતના વધારે વિકસિત થયેલું હશે. આ ભાગ દેખાય છે ને ત્યાં ઉપસેલું તમને દેખાશે, જે ઉપર નીચે થતું હોય છે, એને એડમ્સ એપલ કહેવામાં આવે છે. અને એના કારણે જ આનો વિકાસ, આ સ્વરપેટી છે અને એનો વિકાસ થયો છે. પુરુષની અંદર સારો વિકાસ થાય એટલે અવાજ થોડો ઘાટો હોય છે, સ્ત્રીની અંદર આનો વિકાસ થતો નથી, કારણ કે સ્ત્રીમાં આ જે હોર્મોન્સ છે એ રિલીઝ થતું નથી. આ ટેસ્ટોસ્ટેરોન છે એની વાત આપણે જ્યારે પ્રજનન તંત્ર ચલાવીશું એ વખતે ડીપમાં કરીશું. ખાલી મેં અત્યારે આ જે ટોપિક આવ્યો છે સ્વરપેટીનો એટલા માટે તમને કહી દીધું, બાકી આ બધી વસ્તુ ડીપમાં આપણે ભણવાની છે જ્યારે હું પ્રજનન તંત્ર ચલાવીશ ત્યારે. ક્લિયર? ચલો, તો એવું હોય ને કે કોઈ છોકરો હોય, ઓકે, અને એનો અવાજ હજુ પણ પાતળો છોકરી જેવો હોય,
અને એના જે નખરા છે, એના હાથ હલાવવાની ચાલ છે હજુ પણ છોકરી જેવી હોય તો એને કહી દેવાનું કે ભાઈ તારામાં આ નામનું જે હોર્મોન્સ છે એ હજુ રિલીઝ નથી થયું અથવા તો બહુ ઓછા પ્રમાણમાં રિલીઝ થયું છે. એના પાછળનું કારણ આ હોય છે. ઓકે, કે કોઈ છોકરો હોય એનો અવાજ બહુ પાતળો હોય, છોકરી જેવો હોય, અથવા તો એના જે લક્ષણો છે અમુક હોય છે ને કે છોકરીના જેમ આ રીતના હાથ હલાવતા હોય છે, પછી અમુક બોલવાની સ્ટાઇલ પણ છોકરી જેવી હોય છે, અમુક લટકા ઝટકા છોકરી જેવા મારતા હોય છે, તો એ લોકોનામાં આ જે હોર્મોન્સ છે એ બહુ ઓછા પ્રમાણમાં રિલીઝ થયું હોય. પણ આ બધી વસ્તુ આપણે પ્રજનન તંત્રની અંદર કરીશું, હોર્મોન્સની વાત કરીશું એ વખતે કરીશું, પણ એજ ઓફ નાઉ આપણે આને અત્યારે છોડી દઈએ છીએ. ચલો વાત કરીએ આગળ શ્વાસ નળીની. તો હવે આવી જાઓ તો આ જે સ્વર પેટી છે એ સ્વર પેટી પછી શું આવે છે, આ રીતના શ્વાસ નળી આવે છે. શ્વાસ નળીની લંબાઈ લગભગ ઓકે 12 સેન્ટીમીટર લાંબી હોય છે અને 2.5 સેન્ટીમીટર શું હોય છે, પહોળી હોય છે. જે આગળ જતા બે શ્વાસ વાહિની અથવા તો શ્વાસ નલિકાની અંદર વિભાજિત થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક જ શું હોય છે, શ્વાસ નળી હોય છે જે આગળ જતા બે ભાગની અંદર ડિવાઈડ થઈ જાય છે. એક ભાગ છે એ જમણા ફેફસામાં જાય છે, બીજો ભાગ છે એ ડાબા ફેફસાની અંદર જાય છે. તો બે ભાગની અંદર ડિવાઈડ થઈ ગયું તો એને શું કહેવામાં આવે છે, શ્વાસ વાહિની અથવા તો શ્વાસ નલિકા કહેવામાં આવે છે. હવે વાત કરીએ શ્વાસ વાહિની અથવા તો શ્વાસ નલિકા. તો શ્વાસ નળી બે શ્વાસ વાહિનીમાં વિભાજિત થઈ જાય છે અને એ જે શ્વાસ નલિકા અથવા તો શ્વાસ વાહિની છે એ ક્યાં ખુલે છે, ફેફસાની અંદર ખુલે છે. દરેક શ્વાસ વાહિની ફેફસામાં વિભાજિત થઈને અનેક એટલે કે નાની નાની સૂક્ષ્મ શ્વાસ વાહિકો બનાવે છે અને અંતે તે વાયુ કોષ્ઠની અંદર અંત પામે છે. ઓકે, હવે જોઈશું આપણે કે આ શ્વાસ વાહિકાઓ કઈ રીતના હોય છે અને આ વાયુ કોષ્ઠો શું હોય છે. તો અહીંયા તમે ઇમેજની અંદર જોશો તો આ જે શ્વાસ વાહિની અથવા તો શ્વાસ નલિકા આવી તો એના પણ તમે જોશો તો ઝૂમ કરીને તો કેટલા બધા ડિવાઈડ થઈ ગયા છે. જો નાની 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 શ્વાસ વાહિકાઓની અંદર ડિવાઈડ થઈ ગયા છે અને શ્વાસ વાહિકાઓ છે એના અંત ભાગમાં આ રીતના ગોળાકાર તમને રચના જોવા મળશે. હું તમને હમણાં ઝૂમ કરીને પણ બતાવીશ. તો આ રીતના ગોળાકાર રચના જોવા મળશે જેને શું કહેવામાં આવે, વાયુ કોષ્ઠો કહેવામાં આવે. અને વાયુ કોષ્ઠો શું બોલે છે, એ વાયુ કોષ્ઠો ફૂલે છે અને વાયુ કોષ્ઠો ફૂલવાના કારણે જ આ ફેફસું છે એ ફૂલે છે અને શ્વાસ છે એ આપણા ફેફસાની અંદર ભરાય છે. તો છેલ્લે અંતમાં આ કેટલા હોય છે, આ વાયુ કોષ્ઠોનું કેટલા હોય છે ખબર છે, 1 લાખ. ઓકે, લાખોની સંખ્યામાં હોય છે આ વાયુ કોષ્ઠો, લાખોની સંખ્યામાં. અને આવા નાના નાના કોથળીઓનો ભાગ હોય છે એની અંદર આપણો જે ઓક્સિજન ભરાય છે, શ્વાસ ભરાય છે, એના કારણે જે ફેફસું છે એ શું થાય છે, ફૂલે છે. ક્લિયર? ચલો હવે આપણે સમજીએ. સૌથી પહેલા આપણે શું જોઈશું, વાયુ કોષ્ઠો જોઈશું. તો વાયુ કોષ્ઠો આવા હોય છે. જો આને ઝૂમ કરીને મેં બતાવ્યું એટલે કે એ તમને દેખાય છે ને, આ નાના નાના વ્હાઈટ વ્હાઈટ તમને દેખાય છે ને કોથળી જેવો ભાગ, તો એને મેં ઝૂમ કર્યું તો ઝૂમ કરો એટલે આવી કંઈક રચના છે. તો આ શું છે, તો આ તમે જોશો તો આ અહીંયા તમે દેખાય છે કે આ શ્વાસ વાહિકાઓ છે અને આ શ્વાસ વાહિકોના અંત ભાગમાં આ ટાઈપની કોથળી જેવી તમને રચના જોવા મળશે અને આ કોથળી જેવી રચનાની અંદર જ ઓક્સિજન ભરાય છે અને એના કારણે જ ફેફસું છે એ ફૂલે છે. હવે ફેફસાને આપણે ફાડી દઈએ તો એના અંદરની અંદર કંઈક આવું તમને રચના જોવા મળશે. આ 3D માં મેં બતાવેલું છે. તો ફેફસાની છે, આ ફેફસાની અંદર આ રીતની રચના હોય છે. ફેફસો સમજી લો કે આ રીતનો ફુગ્ગો છે. ઓકે, આ ફુગ્ગાની અંદર ઓકે મસલ્સ હોય છે અને કઈ રીતના, આ રીતના મસલ્સ હોય છે. તો આ રીતના તમે જુઓ કે આ શ્વાસ નળી છે, આ શ્વાસ નલિકા છે અને અહીંયા શ્વાસ વાહિકાઓની અંદર આ બધું ડિવાઈડ થઈ ગયું છે અને એની અંદર તમે જોશો તો આ રાઉન્ડ 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 દેખાય છે. આ બધા છે જેને વાયુ કોષ્ઠો કહેવામાં આવે છે. તો અહીંયાથી જે શ્વસન કરીએ છીએ તો વાયુઓ છે એ બધા ક્યાં જાય છે, આ વાયુ કોષ્ઠોની અંદર ભરાય છે. એના કારણે આ છે એ ફૂલે છે અને જ્યારે વાયુ બહાર નીકળે છે ત્યારે આ સંકોચાય છે. ક્લિયર? તો આઈ હોપ સો આ રીતની કંઈક રચના આપણા શરીરની અંદર હોય છે. વાયુ કોષ્ઠો છે એ વાયુ કોષ્ઠોમાંથી જે હવા છે એટલે કે ઓક્સિજન છે એ ઓક્સિજન શેમાં જાય છે, તો ઓક્સિજન આપણા શરીરના કોષોમાં જાય છે અને કોષોમાં શું હોય છે, તો કોષોની અંદર મેં તમને આગળ વાત કરી એમ ઓકે ઉર્જા ઉત્પન્ન થાય છે. કોણ ઉર્જા ઉત્પન્ન કરે છે, તો કણાભ સૂત્ર, જેને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. તો કોષની અંદર કણાભ સૂત્ર રહેલું હોય છે અને કણાભ સૂત્ર ઉર્જા ઉત્પન્ન કરે છે અને એ ઉર્જા આપણા શરીરની અંદર એટલે કે કોષોને મળે છે, એટલે કે કોષને મળે એટલે કે આપણા શરીરને મળે છે, કારણ કે આપણું શરીર એ કોષનું જ બનેલું હોય છે. ક્લિયર? ચલો વધી આવે વાયુ કોષ્ઠોની વાત કરીએ તો દરેક સૂક્ષ્મ શ્વસન વાહિકાઓ અંતે અનિયમિત દિવાલયુક્ત વાહિકયુક્ત પાતળી કોથળી જેવી રચનામાં ખુલે છે જેને વાયુ કોષ્ઠો કહેવામાં આવે છે. ફેફસામાં લાખોની સંખ્યામાં, કેટલા લાખોની સંખ્યામાં વાયુ કોષ્ઠો તમને જોવા મળશે. એ તમે જોઈ શકો લાખોની સંખ્યામાં તમને વાયુ કોષ્ઠો જોવા મળશે. શ્વસન વાહિની,
શ્વસન વાહિકાઓ વાયુકોષો મળીને આ ફેફસાની રચના કરે છે. એટલે કે ફેફસું શેનું બનેલું છે? ફેફસું એટલે ફુગ્ગો નથી. તમે એવું ના સમજતા કે શ્વાસ લઈએ છીએ એટલે કે ફુગ્ગામાં હવા ભરાય છે અને પછી ફુગ્ગામાંથી હવા નીકળતી હોય એ રીતના હવા નીકળી જાય છે, એવું નથી. આખું મસલ્સ યુક્ત હોય છે. ઓકે, એની અંદર આ રીતના મસલ્સ હોય છે જેની અંદર તમને શ્વાસ વાહિકાઓ જોવા મળશે આ નાની નાની, અને એના અંતે આ રીતના વાયુ કોષ્ટો જોવા મળશે. આ રીતના મસલ્સ યુક્ત હોય છે. ફેફસાની વાત કરીએ તો એક જોડ ફેફસા હોય છે. એક જોડ મતલબ શું? જોડની અંદર બે હોય. ઓકે, બે નંગ હોય તો બે નંગને એક જોડ કહેવામાં આવે. તો આપણા શરીરમાં એક જોડ ફેફસા ઉર્સીય ગુહામાં પાંસળી, ઓકે, પાંસળી પિંજર. પાંસળી પિંજર એટલે બીજું કંઈ જ નહીં, આ જે હાડકાનો ભાગ દેખાય છે ને આ રીતના, ઓકે, તમે એ આડો ચેસ્ટના ભાગે તો આ હાડકું છે. તો એ હાડકાથી રક્ષણ પામેલું હોય છે આ ફેફસું. હૃદયની ખાંચના કારણે જમણું ફેફસું ડાબા ફેફસા કરતા કદમાં સહેજ મોટું હોય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જો આ બે ફેફસા હોય છે પણ બંને ફેફસા એ સમાન કદના નથી હોતા. કેમ તમને એવું ફીલ નથી થતું? એના કારણ કે આ પાસળીઓ છે ને, આ પાસળીઓની અંદર આવેલું છે આપણું ફેફસું. આ પાછળીઓની પાછળની બાજુ આવેલું છે. જો અહીંયાથી અડી શકતા હોત, આપણે ફેફસાને અડી શકતા હોય તો તરત ખબર પડી જાય કે હારું આ ફેફસું નાનું છે, આ ફેફસું મોટું છે. પરંતુ એ પાસળીઓ, આપણને પાસળીઓ ફીલ થાય છે, એના અંદર આવેલું છે એટલે આપણને ખબર નથી પડતી કે આપણા શરીરની અંદર જે બે ફેફસા છે એમાંથી એક નાનું છે અને એક મોટું છે. હવે કયું મોટું છે, કયું નાનું છે, અને પેલું નાનું છે તો કેમ નાનું છે સમજીએ. જો જમણું ફેફસું છે ને, એ જમણું ફેફસું મોટું છે. જમણું ફેફસું મોટું છે અને ડાબું ફેફસું છે એ ડાબું ફેફસું નાનું છે. કેમ એવું? કારણ કે ડાબી બાજુ શું આવેલું હોય છે? તમારું દિલ આવેલું હોય છે, તમારું હાર્ટ આવેલું હોય છે. તો હાર્ટને જગ્યા આપવી પડે ને, દિલની જગ્યા આપવી પડે. તો એ દિલને જગ્યા આપી છે. ઓકે, એના કારણે ડાબા બાજુનું ફેફસું છે એ કેવું છે? તો ડાબી બાજુનું ફેફસું થોડું નાનું છે અને જમણી બાજુનું ફેફસું થોડું મોટું છે. પરંતુ આ ડાબું ફેફસું છે એ લંબાઈમાં થોડું મોટું જોવા મળશે. આ રીતના થોડું મોટું જોવા મળશે, જ્યારે જમણું ફેફસું એ થોડું મોટું જોવા મળશે નહીં. લંબાઈની વાત કરું છું. બાકી સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં આ ડાબી બાજુનું જે ફેફસું હશે એ થોડું નાનું હશે, થોડું સંકોચાઈ ગયેલું હશે. નાનું એટલો મતલબ શું? કે થોડું સંકોચાઈ ગયેલું હશે. અને કેમ સંકોચાઈ ગયેલું હશે? કારણ કે દિલને ફિટ કરવાનું હોય ને. હવે આટલી બધી વસ્તુઓ આપણા શરીરની અંદર ફિટ છે તો ક્યાંક ને ક્યાંક આમ એડજસ્ટ કરીને ગોઠવવી પડશે ને. ભગવાને એમને એમ તો નહીં ગોઠવી હોય. કેટલી બધી વસ્તુઓ ગોઠવી છે. પાચન તંત્રની અંદર જ કેટલી બધી વસ્તુઓ હતી. હવે આ શ્વસન તંત્રની વસ્તુઓ બધી ગોઠવવાની તો એડજસ્ટ તો કરવી પડે ને. ઓકે, તો આપણું જે દિલ છે, આપણું જે હાર્ટ છે, તો એને થોડી જગ્યા આપવી પડે. તો એના કારણે જે ડાબી બાજુનું ફેફસું છે એ થોડું નાનું હોય છે, સંકોચાઈ ગયેલું હોય છે, જ્યારે જમણી બાજુનું ફેફસું હોય છે એ કેવું હોય છે? થોડું એટલે કે વિસ્તૃત થયેલું હોય છે, થોડું મોટું હોય છે. પરંતુ આ ડાબી બાજુનું છે એ લંબાઈમાં થોડું મોટું હોય છે. ઓકે, સામે લંબાઈમાં છે એ ડાબી બાજુનું થોડું મોટું આપેલું હોય છે. ક્લિયર? તો આવું ક્વેશ્ચન પણ તમને એક્ઝામની અંદર બની શકે, તો આપણે યાદ રાખવાનું છે. દિલ ક્યાં આવેલું હોય? તો દિલ અહીંયા આવેલું હોય. આ ડાબી બાજુનું ફેફસું છે, આ સમજી લો ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. તો દિલ છે ને એ આની પાછળ, એક્ઝેક્ટ આમ રીતના પાછળ આવેલું હશે અને પાછળ હોવાના કારણે આ થોડું પાછળની બાજુથી આમ સંકોચાઈ ગયેલું હશે. ક્લિયર? ચલો, આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે. ચલો વધીએ છીએ હવે આગળ. હવે વાત કરીએ ઉરોદર પટલ. ઉરોદર પટલ મેં તમને એ વખતે સમજાવી દીધું હતું. તો જો છાતી અને પેટની વચ્ચે મુક્ત રીતે હલનચલન કરતો મુક્ત પડદો આવેલો હોય છે જેને ઉરોદર પટલ કહેવામાં આવે. જ્યારે શ્વાસ લઈએ ત્યારે પડદો છે એ નીચેની તરફ ગતિ કરશે. જ્યારે શ્વાસ લઈશું ત્યારે નીચેની તરફ ગતિ કરશે અને નીચેની તરફ ગતિ કરશે તો આપણું પેટ બહાર આવશે, પેટ ફૂલશે. ઓકે, તો એ નીચેની તરફ ગતિ કરે છે અને ફેફસાનું વિસ્તરણ થાય છે. અને ઉશ્વાસની ક્રિયામાં પડદો ઉપરની તરફ ગતિ કરે છે અને ફેફસા શું થાય છે? સંકોચાય છે. હવે આ રોકડિયા માર્ક્સ, ઓકે, તમને એક્ઝામની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે એવા કે એક સ્વસ્થ વ્યક્તિ પ્રતિ મિનિટે કેટલું શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, એટલે કે કેટલી વખત શ્વાસ લે છે? તો 15 થી 18 વખત. હવે જુઓ, શ્વાસ લીધો, ઉશ્વાસ લીધો, તો આને બે નહીં ગણવાના, આને એક ગણવાનું. એટલે કે કોઈ વ્યક્તિ શ્વાસ લે છે અને છોડે છે તો આને એક શ્વાસોશ્વાસ કહેવામાં આવે. એવા 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. તો શ્વાસ અને ઉચ્છ્વાસને બે નથી ગણવાના, શ્વાસ અને ઉચ્છ્વાસ આખી રોટેશનને એક ગણવાનું છે. આવા 15 થી 18 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. ક્યારે? આરામની અવસ્થામાં, માણસ આરામ ઉપર હોય ત્યારે. પરંતુ ભારે શ્રમ કરતો હોય, એટલે કે દોડતો હોય અથવા તો વજન ઊંચું કરતો હોય તો એવા કન્ડિશનની અંદર 25 પ્રતિ મિનિટે પણ લઈ શકે છે. એટલે કે
25 શ્વાસ ઉશ્વાસની ક્રિયા. ઓકે, 25 વખત શ્વાસ અને ઉશ્વાસ એ પ્રતિ મિનિટ લે છે. ક્યારે? જ્યારે એ ભારે શ્રમ કરતો હોય ત્યારે. નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકો જ્યારે બાળક જન્મે ને તો એને તમે ધબકારા જોજો અથવા તો શ્વાસોશ્વાસની ક્રિયા જોજો, એકદમ ફાસ્ટ હશે. તો કહેવાય છે 44. ઓકે, અમુક પુસ્તકોની અંદર અલગ અલગ આંકડા લખેલા છે, પણ 44 ઓકે પ્રતિ મિનિટ 44 શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. 44 44 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. કેટલા? 44 વખત. નાના બાળકોની વાત કરું છું. શ્વસન માપવા માટે કયા મીટરની ઉપયોગ થાય, કયા સાધનનો ઉપયોગ થાય? તો સ્પાયરોમીટરનો ઉપયોગ થાય. યાદ રાખજો, કયો મીટર? સ્પાયરોમીટરનો ઉપયોગ થાય છે. ક્લિયર? ચલો, હવે વાત કરીશું શ્વસન તંત્રના રોગો. આઈ હોપ સો શ્વસન તંત્રની અંદર હવે તમારા માઇન્ડની અંદર કંઈ પણ કન્ફ્યુઝન હશે નહીં. શ્વસન કેમ કરીએ છીએ, શું કરવા કરીએ છીએ, આખું જે રચના છે એ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી. હવે શ્વસન તંત્રના રોગો કયા કયા છે? તો જો મોસ્ટ ઓફ જે બધા રોગો છે ને એ ફેફસાના જ રોગો છે. મોસ્ટ ઓફ સામાન્ય રીતે બધા રોગો શેના છે? ફેફસાને લઈને છે. કારણ કે મેન જે કહેવાય કે હીરો છે આપણા શ્વસન તંત્રની અંદર એ કોણ છે? ફેફસા જ છે. સૌથી પહેલા વાત કરીએ અસ્થમા, જેને દમ પણ કહેવામાં આવે છે. તો કોને અસર કરશે? તો ફેફસાને અસર કરશે. સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિને આ અસ્થમા અથવા તો દમ થાય છે. શિયાળાની અવસ્થામાં તો આ જે વૃદ્ધ વ્યક્તિ છે એમની હાલત ખરાબ થઈ જાય. કેમ? એ પણ હું તમને સમજાવું છું. જો શિયાળાની અંદર શું હોય છે, નોર્મલ બીજી સિઝન કરતા હવા છે ને પાતળી થઈ જાય છે. એક તો પોતાનું ફેફસું છે નબળું હોય છે, કારણ કે વૃદ્ધ થઈ ગયા હોય છે, શ્વસનની ક્રિયા બરાબર થતી ના હોય, અને પાછું જે હવા છે એ શિયાળામાં પાતળી થઈ જાય. એટલા માટે વૃદ્ધ લોકોને શિયાળામાં બહુ પ્રોબ્લેમ થતો હોય છે અને એના કારણે એમને ઇન્હેલર લેવું પડે છે. ઇન્હેલર એટલે શું? પંપ જેને કહીએ છીએ. અહીંયા તમે દેખાય છે, અને ઇન્હેલર કહેવામાં આવે છે. તો આ રોગ છે, દમ છે અથવા તો અસ્થમા છે, એને કાબુમાં કરવા માટે ઇન્હેલર લેવું પડે છે, જેની અંદર શું હોય છે? દવા હોય છે, જે ડોક્ટરે લખી આપી હોય છે. તો સામાન્ય રીતે ધૂમ્રપાનના કારણે થાય છે. જો સામાન્ય વ્યક્તિ હોય, વૃદ્ધ વ્યક્તિ ના હોય, આપણા જેવો વ્યક્તિ હોય યંગ, તો ધૂમ્રપાનના કારણે પણ એને અસ્થમાનો અથવા તો દમ રોગ છે એ થઈ શકે છે. આની સારવાર માટે એન્ટીબાયોટિક દવા ગળવી પડે છે. એન્ટીબાયોટિક એટલા માટે કારણ કે આ જે રોગ છે એ બેક્ટેરિયા થાય છે, વન ટાઈપ ઓફ બેક્ટેરિયન રોગ છે, અને એના માટે એને એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે. તો એન્ટીબાયોટિક શું છે? દવાનું નામ છે તો નથી. ઓકે, એ શું છે? કેટેગરી છે. જે રીતના આપણે વાત કરી હતી ને એન્ટીસેપ્ટિક, પછી તમને કીધું હતું, પછી એ એસિડિટી થાય તો મેં તમને કીધું હતું કઈ દવા લેવાની? તો એન્ટાસિડ દવા લેવાની. તો એન્ટાસિડ દવાનું નામ નથી, એન્ટાસિડ એ કેટેગરીનું નામ છે. એ કેટેગરીની કોઈ પણ કંપની દવા હોઈ શકે. એ રીતના જ્યારે હું એન્ટીબાયોટિક બોલું છું એનો મતલબ શું? કે જે પણ રોગ બેક્ટેરિયાથી થાય છે તો એનું નિદાન કરવા માટે જે ગોળી આપવામાં આવશે અથવા તો જે પણ ઈલાજ થશે તો એમાં જે દવા હશે તો એને શું કહેવામાં આવશે? એન્ટીબાયોટિક કહેવામાં આવશે. તો આ કેટેગરી છે. એના પછી વાત કરીએ ટીબી અથવા તો ક્ષય રોગ. ઓકે, તો એ પણ શેનો રોગ છે? ફેફસાનો જ રોગ છે. તમને બેક્ટેરિયાનું નામ પૂછાઈ જાય છે કે ભાઈ ટીબી છે એ કયા નામના બેક્ટેરિયાથી થાય છે? તો ટ્યુબરક્યુલોસિસ. ઓકે, ટ્યુબરક્યુલોસિસ નામનો બેક્ટેરિયા છે, એના કારણે આ ટીબી અથવા તો ક્ષય રોગ થાય છે. શેને અસર કરે છે? તો ફેફસાને અસર કરે છે. ફેફસાની અંદર તમે જોશો તો અહીંયા ઝૂમ કરીને બતાવેલું છે. તો આ બધા બેક્ટેરિયા છે. તો ફેફસાની અંદર આ રીતના બેક્ટેરિયા થઈ જાય, અને આ બેક્ટેરિયા કયા છે? તો ટ્યુબરક્યુલોસિસ છે. સારવાર માટે એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે, અને સરકાર દ્વારા ટીબીને જડમૂળથી નાબૂદ કરવા માટે એક કોર્સ છે એ લોન્ચ કર્યો છે. તો જો કોઈ વ્યક્તિને ટીબી થઈ જાય છે તો સરકારી દવાખાનાની અંદર ટીબીના નિદાન માટેનો 6 થી લઈને 8 મહિનાનો કોર્સ હોય છે. તો 6 થી લઈને 8 મહિનો કોર્સ કરો છો સરકારી દવાખાનાની અંદર સરકારી પદ્ધતિથી, તો તમને જે ટીબી છે એ ટીબીથી ઓકે તમે રાહત તમને મેળવી શકો છો. તો આખો સરકારનો એક કોર્સ છે જે સરકારી દવાખાનાની અંદર ઉપલબ્ધ છે, જે 6 થી લઈને 8 મહિનાનો હોય છે ટીબી માટેનો. તો જેની અંદર તમને એન્ટીબાયોટિક છે એ દવા આપવામાં આવે છે. તો ક્ષય રોગ છે જેની અંદર આ રીતના ફેફસામાં બેક્ટેરિયા આવી જાય. એના પછી વાત કરીએ ન્યુમોનિયા. ન્યુમોનિયા તમે અહીંયા જોઈ શકો છો. તો ન્યુમોનિયાની અંદર શું થાય છે? મેક્સિમમ ટાઈપ તમે જોશો તો શરદી ટાઈપ હોય છે, જેમાં ગળફા નીકળતા હોય છે. ગળફા નીકળતા હોય છે ને, તો અહીંયા શું થાય છે? તો મેં તમને આગળ કીધું હતું ને, વાયુ કોષ્ઠો. આ રીતના વાયુ કોષ્ઠો હોય છે. મેં તમને કીધું હતું કે અહીંયા આ રીતના શું હોય છે? તો વાયુ કોષ્ઠો હોય છે. આ વાયુ કોષ્ઠોની અંદર હવા ભરવાની હોય છે, હવા જ ભરવાની હોય છે, પરંતુ એ તમે જુઓ લિક્વિડ આવી જાય છે. ઓકે, અને એના કારણે જ્યારે તમે ઉશ્વાસ કરો છો ત્યારે કફ નીકળે છે, ગળામાંથી કફ નીકળે છે. તો બસ એ ન્યુમોનિયામાં આવી કંઈક વસ્તુ થઈ જાય છે.
તો જે વાયુ કોષો છે, વાયુ કોષોની અંદર આ રીતના ફ્યુલ્ડ એટલે કે લિક્વિડ છે, એ લિક્વિડ જમા થઈ જાય છે, જેને આપણે ગળફો કહીએ છીએ, અને ગળફા દ્વારા એ બહાર નીકળે છે. તો ફેફસાને જ અસર કરે છે. હવે ન્યુમોનિયા છે, આ ન્યુમોનિયા થાય એના માટે જે જવાબદાર બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાનું નામ તમને એક્ઝામમાં પૂછાય તો સ્ટેપ્ટોકોકસ ન્યુમોની. શું છે? સ્ટેપ્ટોકોકસ ન્યુમોની. અને એના બેક્ટેરિયામાં નામમાં જ ન્યુમોની આવે છે, એટલા માટે આ રોગનું નામ શું પડ્યું? ન્યુમોનિયા પડ્યું. તો ન્યુમોનિયાની અંદર જે બેક્ટેરિયા હોય છે એનું નામ શું છે? તો આ યાદ રાખજો, સ્ટેપ્ટોકોકસ ન્યુમોની. સારવાર માટે એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે. કેમ? કારણ કે બેક્ટેરિયાથી થતો રોગ છે. એના પછી જે ચોથા નંબરનો જે રોગ છે એ પણ ફેફસાનો જ રોગ છે, ફેફસાને જ અસર કરે છે. નામ શું છે એ રોગનું? તો એ છે એમ્ફીસેમા. શું છે? એમ્ફીસેમા. આ એમ્ફીસેમા રોગની અંદર શું થાય છે? તો જે વાયુ કોષો છે, આ વાયુ કોષો પોતાની જે સ્થિતિસ્થાપકતા છે એ ગુમાવી દે છે. તો એના કારણે જે રોગ થાય એને જ કહેવામાં આવે છે એમ્ફીસેમા. તો તમને નોર્મલી એક્ઝામની અંદર સિમ્પલ પૂછાઈ જશે, આવું ડીપમાં નહીં જાય, તમને સિમ્પલ પૂછાઈ જશે કે એમ્ફીસેમા નામનો જે રોગ છે એ નીચેનામાંથી શેને લગતો છે? તો ફેફસાને લગતો છે. બસ, કામ પૂરું. પાંચમા નંબરે જે રોગ આવે છે એ છે બ્રોન્કાઇટિસ. કયો છે? બ્રોન્કાઇટિસ. તો આપણી જે શ્વાસ નળી છે એ શ્વાસ નળી શ્વાસ વાહિનીની અંદર આ રીતના ડિવાઈડ હોય છે. તો આ શ્વાસ વાહિનીને જ ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? બ્રોન્કાઇટ્સ કહેવામાં આવે છે. અને એ બ્રોન્કાઇટ્સની અંદર એટલે કે જે શ્વાસ વાહિની છે એની અંદર જે રોગ બને છે તો એને કહેવામાં આવે છે બ્રોન્કાઇટ્સ. ઓકે, તો આ બ્રોન્કાઇટ્સ છે એ રોગની શરૂઆત ક્યાંથી થાય છે? તો આ શ્વાસ વાહિનીમાં થાય છે, અથવા તો શ્વસન નલિકાની અંદર થાય છે. તો આ શ્વાસ વાહિની અને પછી એ શ્વાસ વાહિની શેમાં હોય છે? તો ફેફસાની અંદર હોય છે. તો આગળ જતા એ ફેફસાને પણ અસર કરે છે. એડિનો વાયરસ જવાબદાર હોય છે શેના માટે? બ્રોન્કાઇટિસ. ઓકે, તો બ્રોન્કાઇટિસ આ જે રોગ છે, આ બ્રોન્કાઇટિસ માટે કયો વાયરસ જવાબદાર હોય છે? તો એડિનો વાયરસ જવાબદાર હોય છે. કેમ થાય છે? તો લાંબા સમય સુધી ધૂમ્રપાન કરો તો, એટલે કે તમે સિગરેટ બિગરેટ પીવો, ધૂમ્રપાન કરો તો એનાથી આ રોગ થાય છે. એના પછી છેલ્લો જે રોગ આવે છે એ છે ફેફસાનું કેન્સર, જેને ઇંગ્લિશમાં કહીએ લંગ કેન્સર. એ લંગ કેન્સર એ કેમ થાય છે? તો એ પણ શું થાય છે? સિગરેટ પીવાથી થાય છે. તો ફેફસાને જ અસર કરે છે, અને સ્મોકિંગ, વધારે પડતા સ્મોકિંગના કારણે થાય છે. અહીંયા તમે જોઈ શકો છો ટ્યુમર. તો ફેફસાની અંદર આ રીતના ટ્યુમર એટલે આ જે કેન્સર છે, આ કેન્સર બને છે, ટ્યુમર બને છે, જેને કહેવામાં આવે છે લંગ કેન્સર એટલે કે ફેફસાનું કેન્સર. હવે ફેફસાનું કેન્સર છે એ કેમ થાય છે, એના પાછળ શું જવાબદાર છે એ સમજો. તો સિગરેટ છે, આ સિગરેટની અંદર તમાકુ છે, અને બધાને ખબર છે કે તમાકુની અંદર શું હોય છે? તો તમાકુની અંદર નિકોટિન હોય છે. તો સાહેબ, નિકોટિનના કારણે આ લંગ કેન્સર એટલે કે ફેફસાનું કેન્સર થાય છે? તો ના, આ નિકોટિન સળગવાના કારણે જે ધુમાડો પેદા થાય છે, અને એ ધુમાડામાં બેન્ઝીન અને તેના ડેરિવેટિવ હોય છે. શું હોય છે? બેન્ઝીન અને તેના ડેરિવેટિવ. આ બેન્ઝીન અને ડેરિવેટિવ શું છે એ કેમિસ્ટ્રીની અંદર સમજાવીશ. તો બેન્ઝીન અને તેના ડેરિવેટિવ હોય છે, એટલે કે આ જે ધુમાડો છે જેની અંદર બેન્ઝીન અને તેના ડેરિવેટિવ હોય છે એ ફેફસાની અંદર જાય છે, અને એ આગળ જઈને શું કરે છે? લંગ કેન્સર એટલે કે ફેફસાનું કેન્સર પેદા કરે છે. ક્લિયર? તો તમને એક્ઝામની અંદર પૂછાય કે ફેફસાનું કેન્સર શેના કારણે થાય છે? તો નિકોટિન ના લગતા, નિકોટિન સળગવાના કારણે જે ધુમાડો ઉત્પન્ન થાય છે, અને એ ધુમાડાની અંદર બેન્ઝીન અને તેના ડેરિવેટિવ હોય છે, અને એ જાય છે ત્યાં લંગ્સની અંદર, ફેફસાની અંદર, અને એ આગળ જઈને શું કરે છે? ફેફસાનું કેન્સર ઉત્પન્ન કરે છે. વિશ્વ લંગ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 1 ઓગસ્ટે મનાવવામાં આવે છે. તો આ સાથે આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. ઓકે, આઈ હોપ સો બધી વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ મેં સમજાવેલી છે. આ મારા દ્વારા બનાવેલી 7 ઈ બુક છે. જો તમે મને કંઈક હેલ્પ કરવા માંગતા હોય તો આ બુકમાંથી કોઈ પણ બુક તમે લઈ શકો છો. આ બધી બુક મારા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તમને સારી રીતના ખબર પડે એ રીતના તૈયાર કરવામાં આવી છે. આ બધી બુક લેવા માટે તમે એપ્લિકેશન છે આપણી એ ડાઉનલોડ કરી શકો છો. બહુ મિનિમમ પ્રાઇસ રાખેલી છે, તો જેને પણ લેવાની ઈચ્છા હોય એ લઈ શકે છે. સામાન્ય વિજ્ઞાનની બુક પણ થોડા સમયની અંદર આવી જશે. તો આજના લેક્ચરમાં આપણે શ્વસન તંત્રને ડીપમાં સમજ્યા. બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા છે. એક એક વસ્તુને આપણે સમજ્યા છે, અને બધી જ વસ્તુ કઈ રીતના કામ કરે છે એ પણ સમજ્યા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.